હાલો પગે લાગુ લ્યો લ્યો છેડતીનો આરોપ કેવી રીતે કર્યો? કેવી રીતે છેડતી કરી એમણે? નહીં, કેવી રીતે છેડતી કરી એમણે? છેડતી કેવી રીતે કરી? ફરિયાદી નો બધું કે છે, મેં કીધું હું પગે લાગુ તમને લ્યો પગે લાગુ લો. છેડતી કેવી રીતે કરી દે? રવિ અમને ફરિયાદ આપેલી છે ટેકાના ભાવના કેન્દ્ર ઉપર ભ્રષ્ટાચાર થાય છે, પૈસા માંગે છે ખેડૂતો પાસેથી. ફરિયાદ મેં ધારાસભ્ય તરીકે આપી મળી છે. શું કાર્યવાહી કરી? બરાબર, પછી શું થયું? બરાબર, તો શું થયેલું છે? બરાબર છે એમ. તો હું ખોટું બોલું છું? મને પૂછ્યું? તો ખરેખર થયેલું છે. ગઈકાલે પેલો ભાઈ ખિસ્સામાંથી પૈસા કાઢે છે બીજા ભાઈ, જોયો વિડીયો તમે? તો અમે ફોલ્ટમાં ન હોઈએ, એ વિડીયો તમારા સુધી નથી પહોંચતો એવું છે? તો કેવું છે? મેં ધારાસભ્ય તરીકે ફરિયાદ આપી તો હું ખોટું બોલું છું એવું કહેવાનું છે તમારું? તો અમે ફરિયાદ આપી એમાં તપાસ થાય છે, ચાંદુડી ઘડાવું છું, અને ઓલા ગુંડાઓ ફરિયાદ આપે તમે રાતોરાત લખી લો છો ને અમારા માણસોને ધમકાવા નીકળ્યા છો? તો તમે ગુનો દાખલ કર્યો છેડતીનો. આ ભાઈ છેડતી કરી છે? છેડતી કરી તમે પોતે કે આજે રીતે પેલી બેનને પકડી લઈ ગયા, આમણે છેડતી કરી છે? એમણે છેડતી કરી છે એટલું કહો ને, છેડતી કરી. ફરિયાદી એમ કે મારી નાખ્યો મને. તો અમે ફરિયાદ આપીએ તો તપાસ કરું છું, તપાસ કરું છું, તપાસ કરું છું. એને ફરિયાદ આપી તો કે ફરિયાદીએ કીધું હું ફરિયાદી છું, મેં કીધું તો કેમ ના પકડ્યા એ ચોરને? તમે ક્યાં પકડ્યા? આ નાનું લાખાણી પકડ્યો તમે? આ ધારાસભ્યએ લેટર પેડ ઉપર આપેલી ફરિયાદ છે, એની કોઈ ઇજ્જત ખરી? આનું કોઈ વેલ્યુ આ કાગળની? તો શું પગલા લીધા? બસ આપણે રજૂઆત કરીએ એટલે એનો ફોન આવી જાય ભાગો. ગુંડાઓએ ફરિયાદ આપી. મેં વિસાવદરના ટેકાના ભાવના ખરીદી કેન્દ્રમાં પૈસા માગે છે, ખેડૂતોને ડરાવે છે, ધમકાવે છે, એવી મને રજૂઆત મળી. તો સૌથી પહેલા મેં 18 તારીખે અધિકારી વિસાવદરને ફોન કર્યો, એને બધી જાણ કરી. એને મને એમ કીધું કે હું કરું છું. મેં 19 તારીખે પહેલો ફોન કર્યો, શું થયું? હું કરું છું. મેં 19 તારીખે બીજો ફોન કર્યો કે સાહેબ શું થયું? ટેકાના ભાવમાં ખેડૂતોને લૂંટવામાં આવી જશે, શું કર્યું? તો પાછું મને કીધું કરું છું. 20મી તારીખે પાછો રેસિડેન્શિયલ એડિશનલ કલેક્ટર, ગુજરાતીમાં નિવાસી અધિક કલેક્ટરને ફોન કર્યો 18 તારીખે કે સાહેબ આ ટેકાના ભાવે વિસાવદરની અંદર ખેડૂતો પાસેથી પૈસા લૂંટવામાં આવી જાય અને ખોટી રીતે એમને હેરાન કરવામાં આવી જાય, તમે કંઈક પગલાં લો. તો આરએસીએ મને કીધું કરું છું. ત્યારબાદ 22 તારીખે આવો સાહેબ, આવો તમે ભેગા જ છો આમાં. ભાજપના માણસો કહે છે તો વાંકા કામ કરશો અને અમે પત્રો લખીએ તો તપાસ કરો છો. સાહેબ થોડીક જનતાની શરમ રાખો. ગળામાં ના પહેરો, ભાજપ કમરે પહેરો. મેડમ તો ભાગી ગયા. ખેડૂતો પાસેથી પૈસા લે છે, તમને લેખિતમાં ફરિયાદ આપી છે, ક્યાં પગલા નો લીધા તમે? પગલા કેમ નો લીધા તમે? આ લેખિત ફરિયાદ ધારાસભ્યના લેટર પેડ ઉપર આપી. મેં 24 તારીખે મેં ફરિયાદ આપી એટલે તમે હરેશભાઈ ઉપર ખોટી એફઆઈઆર દાખલ કરી, છેડતી કરી. આ છેડતી કરવા ગયા ત્યાં? આ હરેશભાઈ છેડતી કરવાના છે? ભાજપના પટ્ટા પહેરતા શરમ આવવી જોઈએ. સરકારો બદલાઈ જાય, મોઢું નહીં બતાવી શકો તમે કોઈને. ખેડૂતો બચારા ગરીબ છે, ઉભાર પગા જો પગમાં ચપ્પલ નથી, આવા માણસોની કમાણી લૂંટે છે ગુંડાઓ, અને તમે જોઈ રહ્યા છો પોલીસના પટ્ટા પહેરીને. શરમ આવવી જોઈએ. આ મેં ફરિયાદ આપી ધારાસભ્ય લેટર પેડ ઉપર, કેમ ગુનો દાખલ ન કર્યો? તમે? અને ગુંડાઓએ ફરિયાદ આપી કે છેડતી કરી મારી. ક્યાં આમાં છેડતી કરી છે? આપણે ભગવાનથી બીવો, છોકરા ગાંડા નપંગ પેદા થશે તો આખી જિંદગી હાચવવા પડશે.
મેં 18 તારીખે પહેલી ફરિયાદ કરી ધારાસભ્યને લેટર પેડ ઉપર, 19 બીજી, 20 ત્રીજી, 22 ચોથી, 24 કલેક્ટરને, 24 સીઈઓ ને, 24 પીઆઈ સાહેબને ફરિયાદ કરી લેખિતમાં. અને અમે ફરિયાદ કરી કે વિસાવદરના યાર્ડમાં કે આ ટેકાના ભાવમાં ભ્રષ્ટાચાર થાય છે, પૈસા માંગે ખેડૂત પાસેથી. તમે પગલા લો. તો તમે પગલા ક્યાં લીધા? હરેશભાઈ ઉપર. હરેશભાઈ ઉપર એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરી, છેડતીની. હરેશભાઈ છેડતી કરવા ગયા ત્યાં. સાહેબ, સરકારો બદલાઈ જશે ને તો હાથમાં હાથ મિલાઈને વાત નહીં કરી શકતો. થોડીક શરમ ભગવાનની ના ઉઘાડ પડતા ખેડૂતોની રાખો છે, આમની તો દયા કરો. હાથો ન બનો રાજકારણના. સાહેબ ક્યાં ગયા? બોલાવો ઇન્સ્પેક્ટર સાહેબને. બોલાવો ક્યાં ગયા? જનતાને જવાબ તો આપો. બોલાવો સાહેબને. ભાઈ કોણ છે? બોલાવો. જાઓ. એ તો ભાજપના જિલ્લા પ્રમુખ હોય તો બધું થાય. આપણે તો આપના જિલ્લા પ્રમુખ છીએ ને. ટેકાના ભાવના કેન્દ્રમાં ખેડૂતોનો ફોન આવ્યો. ખેડૂતોનો ફોન આવ્યો કે અમારી પાસેથી પૈસા માંગે છે. તો હરેશભાઈ ત્યાં ગયા હશે. ખેડૂતો પાસેથી પૈસા લઈ છે ટેકાના ભાવની મગફળી. સાંભળો ભાઈ, પૈસા માંગે. હરેશભાઈ ત્યાં ગયા તો છેડતીની ફરિયાદ. છેડતી કરવા ગયા ત્યાં. તમે બધા વિચારો શું કરશું આપણે, અને આનો ગુનો ક્યારે દાખલ કરો? બોલો. મોટા સાહેબ છો તમે તો બોલો. સાહેબ, ભાજપ અમે તમારી હેસિયત શું છે? કહો ને, શું હેસિયત છે ભાજપ અમે? તો ગરીબોને દબાવવા ન નીકળો. ગરીબોને દબાવવામાં હીરો, ભાજપમાં આવે તો જીરો. સાહેબ, કુદરત સમય બદલશે ને, રોતા નહીં આવે. આ ગરીબો નિહાતા ન લ્યો. જો પગમાં ચપ્પલ છે, કરો ઊંચો પગ. બતાવો સાહેબ ને, છે ચપ્પલ? છે? બતાવો. આ ઉઘાડ પગા માણસ છે. શરમ આવવી જોઈએ ખેડૂતના પૈસા ખાવામાં. ભગવાનથી દીવો. એફઆઈઆર કરી નાખી. છેડતી કરી હરેશ સાવલિયાએ. શેની છેડતી કરી? મજૂર વર્ગ હોય છે, અપ્સરા ક્યાંથી હતું? હરેશભાઈ સાવલિયા, આ રવિભાઈ ડોબરિયા, આ ભદ્રેશ, ટેકાના ભાવના કેન્દ્ર ઉપર કોઈ ખેડૂતોએ ધ્યાન દોર્યું છે કે અમારી પાસે પૈસા માંગે છે વગેરે વગેરે, તો ગયા હશે. એમાં તો એની ઉપર છેડતીનો ગુનો દાખલ થયો. આવો સાહેબ. બીજી વાર રાત્રે 12 વાગે આપણી ઉપર એફઆઈઆર થઈ, એરિયામાં થઈ હતી. બીજી વાર થઈ. જનપ્રતિનિધિને જવાબ નથી આપતા તો આમ આદમી આવે તેની શું ઓકાત થાય? આ ગુનો ક્યારે દાખલ કરશો? ધારાસભ્યની ફરિયાદ છે તો આમાં તપાસ કર્યા વગર કર્યો ગુનો? તપાસ વગર એફઆઈઆર કરી? અમે આપીએ તો તપાસ કરશો, એમણે આપી તો વગર તપાસ છેડતી કેવી રીતે દાખલ થઈ? તમે જોઈ છેડતી? તમે જોઈ? તમે પોતે ત્યાં ઉભા હતા, તમે પેલી બેનને ધક્કો મારીને બહાર લઈ જાવ છો. તમે છેડતી જોઈ? ત્યાં છેડતી કરવા ગયા હતા આ લોકો. હું શું કહું, આ છેડતી કરવા ગયા હતા ત્યાં. એ છેડતી કેન્દ્ર છે, એ કોલેજ છે તો ત્યાં છેડતી કરવા ગયા. કોલેજ છે, આ કોલેજિયન છે. તો ટેકાના ભાવની ખરીદી કરનારા લોકો ખેડૂત પાસેથી પૈસા માંગે છે, એના માટે થઈને કોઈએ એમને જાણ કરી. તો આનું શું છે? એક મિનિટ. તમે એમ કહો જ્યાં રજૂઆત કરવાનું ના કરો. પ્રાંત અધિકારીને 18, 19, 20 તારીખે 3 વખત રજૂઆત કરી. આરએસી કલેક્ટરને 18 ને 22 તારીખે 2 વાર રજૂઆત કરી. કલેક્ટર સાહેબને 24 તારીખે મેં રજૂઆત કરી. 24 તારીખે સીઈઓ ને રજૂઆત કરી અને 24 તમને એફઆઈઆર આપી. હજુ તમે એમ કહો રજૂઆત કરો તો આ ગુંડા તમને રજૂઆત કરવા આવ્યા હતા? બેન, ભગવાનથી ડરો, ભગવાનથી ડરો. તો ધીમે એટલે પણ હું કઈ ખાઈ ગયો? તમે અમની ઉપર ખોટા આરોપ મૂકો. બેન, તમે છેડતીનો આરોપ કેવી રીતે લગાવી નાખો? હાલો, હું પગે લાગુ. છેડતીનો આરોપ કેવી રીતે કર્યો? કેવી રીતે છેડતી કરી એમણે? નહીં, કેવી રીતે છેડતી કરી એમણે? છેડતી કેવી રીતે કરી? ફરિયાદી તો બધું કે છે, મેં કીધું. હું પગે લાગુ તમને. પગે લાગુ. લો, છેડતી કેવી રીતે કરી બેન? છેડતી કેવી રીતે કરી હરેશભાઈએ? લેટર લાવો મેડમ, લેટર આપજો. છેડતી કેવી રીતે કરી હરેશભાઈએ? બોલો.
ભાજપના ગુલામ થઈ ગયા છો. તમે લોકો જરા જાગૃત બનો અને કાઢો ભાજપને. હરેશભાઈ છેડતી કરવા ગયા, એ કોલેજ છે, એ કોલેજ છે, તો છેડતી કેવી રીતે થઈ? અને ઓલા બેન ક્યાં ગયા? જે પોક્સો ની ફરિયાદ કરવા જ આવ્યા હતા, તમે કઢાડી મૂક્યા, ક્યાં ગયા? ઓલી પોક્સો ની ફરિયાદ ક્યાં ગયા? ઓલો ભાઈ, તમે મહિલાઓના રક્ષક છો બહુ મોટા. આજ એક દીકરી પોક્સો ની ફરિયાદ કરવા આવી, અંડર એજ, તમે ભગાડી મૂક્યા એમને. અને અત્યારે એમ કહો છો કે મહિલાએ ફરિયાદ આપી જ મેં લખી, તો બીજી એક દીકરી વિસાવદર ની ફરિયાદ આપવા આવી છે, તમે ના લે ફરિયાદ. હરેશભાઈ છેડતી કરવા ગયા, બોલો. અને તમે બધા બીવો છો છે ને, બોલતા નથી કોઈ. પેલા તો એ ગુંડા ઉપર એફઆરઆઈ કરવાની છે. 18 તારીખથી 24 તારીખ સળંગ કરી એટલે હરેશભાઈ ઉપર ગુનો દાખલ કર્યો. મેં ફરિયાદ, ઓલી દીકરીએ વિસાવદર પોસ્ટે ફરિયાદ કરવા આવી, ક્યાં છે? હેલો, બોલો. વિસાવદરમાં શું નામ છે? કયા ગામના છે? મોકલો. મેં અત્યારે 18 તારીખથી 24 તારીખ સુધીમાં લેખિતમાં ધારાસભ્યના લેટર પેડ ઉપર ફરિયાદ કરી કે વિસાવદરના ટેકાના ભાવના ખરીદ કેન્દ્રમાં પૈસા માંગવામાં આવે તો ગુનો દાખલ ન થયો. મેં 24 ફરિયાદ કરી એટલે 28 હરેશભાઈ ઉપર છેડતીનો ગુનો દાખલ કર્યો, એટ્રોસિટીની ગુનો દાખલ કર્યો. શું એમણે ખરાબ કામ કર્યું? મેં ફરિયાદ કરી તો તપાસ કરું છું. કેસ રદ થવો જોઈએ. આપણે ફરિયાદ આપીએ તો તપાસ કરો. લફંગાઓ બધા હંપી જાય. બેહો બધા, નિરાંતથી બેહો, બેહો, બેહો બધા, બેહો. બેસો. બેહો બધા, બેહો. આવો સાહેબ ને અંદર બોલો. હાલો, તમે બધા બેહો, બધા બેહો. પૂજાવર ખણી હોય, બધા બેહી જાવ, બધા બેહો. ઓફિસમાં માટલા જાવજો. હા, કરી દે. હા હા, ભાઈ, ઓ ભાઈ, શું છે? શું છે? પોલીસ સ્ટેશનમાં ભાઈ, 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 પ્રાઇવેટ મકાન છે, પ્રાઇવેટ મકાન છે, પ્રાઇવેટ છે, ના ના, પ્રાઇવેટ મકાન છે, એવું નહીં. વડીલ, પ્રાઇવેટ મકાન છે, પ્રાઇવેટ છે. હું આપની સાથે વાત કરું છું. આપ બેસીને વાત કરો છો મારી સાથે. બરાબર? હવે એવું ના કરો ભાઈ, પ્રાઇવેટ નથી આ. શાંતિથી બહાર ઉભા રહો. હા, બધા ઉભા રહો, શાંતિથી ઉભા રહો. બહાર ઉભા રહો શાંતિથી. ના, ભલે ઉભા, કઈ વાંધો નહીં. અરે પણ બહાર ઉભા રહો, હું આપની સાથે બારે વાત ઉભા કરું છે, છું. અંદરે ઉભા, બેન, પ્રાઇવેટ છે. હું આપની સાથે વાત કરું છું. આ બેસો. બરાબર? કઈ કઈ આપ બહાર ઉભા રહો. ભાઈ, બહાર આવી જાઓ, ચલો. હું વાત કરું છું. ભાઈ, જમાદાર, કઈ વાંધો નહીં. તમે બહુ શાંતિ રાખો. હું વાત કરું છું સાહેબ સાથે. આપ બહાર ઉભા રહો. સારું, હાલો આપણી ચર્ચા ચાલુ કરો. મેં તમને ફરિયાદ 24 તારીખે આપી. હા. તમે આ ગુનો દાખલ કરવા કેટલા દિવસ તપાસ કરી? અને મેં 24 આપી, આજે 29 થયા, 5 દિવસથી તપાસ ચાલે છે. અને જૂઠી ફરિયાદ 1 કલાકમાં દાખલ કરી દીધી. સાહેબ, જૂઠી એવું નથી. એ તો કોર્ટ નક્કી કરશે ને આપની. તો આમાંય કોર્ટને નક્કી કરવા દો ને, તમે કેમ તપાસ કરો છો? આપી દો કે એફઆઈઆર દાખલ કરી કોર્ટને કરશે, કોર્ટ નક્કી. ના, ના. કેમ સિલેક્ટિવ એપ્રોચ? ના, સિલેક્ટિવ નો એપ્રોચ. સિલેક્ટિવ કોઈ સિલેક્ટિવ એપ્રોચ. બેન, ભગવાનથી ડરો જરા. ભગવાનથી ડરીને અમારાથી ના ડરો, અમે ભાજપ વાળા નથી એટલે તમે અમારું નહીં માનો, પણ મારે ભગવાનથી કોઈ ડરો. પક્ષ નથી સાહેબ. બેન, અમે જાણીએ છીએ. મારે કોઈ પક્ષ ભગવાનથી નથી. ડરો. મારે કોઈ પક્ષ ખેડૂતના નથી. નિહાકા ન લ્યો. પૈસા માંગે છે ખેડૂત પાસે, તમે વિડીયો ખેડૂતો માટે ત્યાં જઈને મેં ખેડૂતોને પૂછેલું જ છે. ખેડૂતોની શું પરિસ્થિતિ છે. હું એક ખેડૂતની દીકરી છું એટલે મને ખબર જ છે. બરાબર? એવું પેલો ભાઈ ખિસ્સામાંથી પૈસા કાઢેની વિડીયો જોયો તમે? ના. જેણે ખેડૂત પાસેથી 1500 રૂપિયા લઈ લીધા
એને લાઈવ કેમેરા સામે ખિસ્સામાંથી પૈસા કાઢ્યા કે હા મેં લીધા છે, એ વિડીયો તમારા ધ્યાનમાં ન આવ્યો? એને મળશું આપણે, એને લઈ લેશું, એને લેશું. સરસ બેન, ભગવાનથી બીવો, બસ આટલું કહીએ છે. આ સારું નહીં લાગે ભગવાનથી તો ડર હોય જ નહીં, કેમ ન તો ખોટો ગુનો દાખલ કર્યો, છેડતી, એને છેડતી કરી. ખોટો ગુનો નથી. હાલો, તમે અમારે અરજી આપી, ધારાસભ્ય આપી, તો તપાસ તપાસ તપાસ, થાય તો તપાસ, કેમ ન? અને એમણે આપ્યું તો વગર તપાસે એફઆઈઆર. એવું નથી ગોપાલભાઈ, તમે જે વિચારો છો એવું નથી. અમે વિચારીએ એવું થોડું હોય, તમે મહાન છો, તમે કહો એમ જ હોય ને બધું. અમે તો નાચી જ માણસો છીએ, તુચ્છ છીએ, ભાજપ વાળા મહાન બધા. મેં કીધું મારે કોઈ પક્ષ નથી, હું આપને હજી ચોખ્ખું કહું એ છું. તો બધાય જાણે ગુજરાત જગ જાય છે બેન, ગરીબોના નિહાળતા ન લ્યો, સરકારો બદલાઈ જશે, મોઢાની બતાવી શકો કોઈને. જરાય નથી, ગરીબોને એમ શું કામ વિચારો? ખેડૂતો પાસેથી પૈસા લે, હું તમને વિડીયો બતાવું. બારે વિડીયો બતાવું. તમારા ધ્યાનમાં ઈ ન આવ્યું કે ખેડૂતો પાસેથી પૈસા લેવામાં આવે છે, ધાકધમકી કરવામાં આવે છે, એ વસ્તુ તમારા ધ્યાનમાં ન આવી? હા ભાઈ, આ શું છે? આ જુઓ. હા ભાઈ, પૈસા લીધા છે, હમણાં પૈસા જે લીધા એ કાઢશે. કાઢ્યા પૈસા? તમારા ધ્યાનમાં ન આવ્યું? ખેડૂતના દીકરી છો તમે, મજૂરને પૂછીશ, વાહ, શું જ તો ન નહીં. ધ્યાનમાં આવ્યું ને? ખેડૂત પાસે પૈસા લીધા, ધ્યાનમાં ન આવ્યું? મજૂરને પૂછીશ, કેમ ખેડૂત પાસે લીધા તો પૂછવું જ પડે ને. લીધા ને? છે ને વિડીયો? પૂછીશ. અમે ફરિયાદ કરીએ તો પૂછીશ, તપાસ કરીશ, જોઈશ, ચેક કરીશ. અને ગુંડાઓ ભાજપના ફરિયાદ આપી ગયા, તમે છેડતીને ગુનો દાખલ કર્યો. મારી માટે કોઈ ગુંડાઓ નથી કે મારી માટે કોઈ તમારા માટે ના હોય ને, ભાજપના છે તો મહાન છે, તમે ગુંડા થોડા માનશો તમે એને. નથી મારી માટે ગુંડાઓ. અમે તો ધારાસભ્ય છે, થોડો ગુંડો છું. તો પછી બસ એ વસ્તુ તમે છેડતીની ફરિયાદ હરેશભાઈ ઉપર ટેકાના ભાવમાં ખેડૂત પાસેથી પૈસા લીધા, એ પૈસાની મેં તમને 24 તારીખે ફરિયાદ કરી, તો ગુનો દાખલ ન થયો. ભાજપના માણસોએ એફઆઈઆર આપી એટલે તમે છેડતી ગુનો દાખલ કર્યો. ચાલુ જ છે, ચાલુ જ છે. સાહેબ ઓલા ફોટા તમારા નાખ્યા હુકમભાઈ અને ભદ્રેશના ઘેરે ફરિયાદ ઓલો કઈ કઈ વાત? તમે અમારા કેસમાં તપાસ ચાલુ છે, તપાસ ચાલુ છે, સરકારી રકમ રટો છો. જે છે એ કીધું મેં. તો ધારાસભ્યની તમે કોઈ વેલ્યુ નથી કરતા. છે જ ને, કેમ ન હોય? આપણી સાથે તો કેમ ગુનો દાખલ ના કર્યો? આપણી સાથે હું માન સન્માનથી વાત કરું. નહીં, તો એ તો વ્યવહાર છે, મારો તમારો વ્યવહાર છે. તમારે મને કઈ અપશબ્દ નથી કહેવાનો, મારે તમને એ તો વ્યવહાર છે, એમાં કોઈ મહાનતા નથી. મહાનતાની વાત મારે તમને નથી કહેવાનું, તમારે મને નથી કહેવાનું. મહાનતાની ક્યાં હા, વાત? એટલે એવું કોઈ મહાનતા નથી. મારું એટલું કેવું, ધારાસભ્ય તમને 24 તારીખે ગુનો દાખલ કરવાની અરજી આપી સરકારી લેટર પેડ ઉપર, તમે એમાં તપાસ અને કાલ ભાજપના માણસોએ રાત્રે આવીને તમને દાગ દબાણ કર્યું, ધાક ધમકી કરી, તમે છડકીને એફઆઈઆર કરી મને નાખી. કોઈ દાગ ધમકી દાગ દબાણ નથી. મને જે તો કરવાની તપાસ, પકડો આ નાનું લાખાણી પકડો, જો તમારું કોઈ દબાણ ભાજપનું ન હોય તો. ના, કોઈ દબાણથી મેં ફરિયાદ નથી લીધી. નાનું લાખાણી પકડો, જો દબાણ ન હોય તમારી પર. પકડો, એરેસ્ટ કરો તમારા, જો હિંમત હોય તો ભાજપમાં સામે. કાંઈ વાંધો નહીં. નહીં પકડો, કઈ વાંધો નહીં. કેમ? હા, હા, કરીશ ને તપાસ. ક્યારે કરશો? સાહેબ, આપણે. ભાજપને પૂછીને કરશો? ના, એને પૂછીને તો? મારે કોઈ પક્ષ નથી તો હું કોઈને શું કામ પૂછું? તો શું કામ ભાજપથી ડરો છો? ખેડૂતના નિહાળતા હું કામ લ્યો છો? જરાય નથી લેતી. હું મારું કામ જ કરું છું. કોઈને નિહાળતાની વસ્તુમાં આવું છું, હું મારું કામ કરું છું. તમે આ ભાજપનો નાનું લાખાણી એના માણસો ખેડૂત પાસેથી પૈસા પડાવે છે, વિડીયો બતાવ્યો, છતાં તમે હજુ માનવા તૈયાર નથી. વિડીયો બતાવ્યો પૈસા લેતો, એ ફરિયાદ આપી છે, છતાં તમે માનવા તૈયાર એ નથી. મજૂરને પૂછો તમને કેવી રીતના પૈસા આપ્યા છે. તો તમે 4 દિવસ સુધી રાહ જોતા હતા પૂછવાની. ના, ના, ના. આ વસ્તુ છે તેને બતાવી. તો આની જેવા તો અનેક ઘટના બની, અનેક ખેડૂતોએ પૈસા આપવા પડ્યા છે. બધા ખેડૂતને પૂછશો, આપ જેટલા નામ આપશો એટલા તમામ ખેડૂતો. આખા તાલુકા પાસેથી લીધા છે, એક ગામડે બેસાડો તપાસ. તમે જેટલા નામ આપશો એટલા નામે પૂછશો. તેના નાનું લાખાણી નામ પહેલું હતું, તો પકડી કોઈ એમ છે ને? જે હિંમત પોલીસની નાનું લાખાણી પકડવાની તપાસમાં હશે, બધું થશે સાહેબ. નહીં આવે તપાસમાં. ભાજપનો ફોન આવી જશે ને, બદલી થઈ જાય 1 મિનિટમાં. સાહેબ, નોકરી છે, બદલી થઈ જાય તો થઈ જાય. આ તો શું કામ બીવો છો? પકડો નાનું લાખાણી. જો બદલી ન બીતા હો તો પકડો નાનું તો લાખાણી. હું ક્યાં બીવું છું?
તો પકડો નાનું લાખણી કેમ નથી પકડતા? અમારી ફરિયાદ છે, પકડો જાઓ. કઈ વાંધો નહીં, ફરિયાદ આપી આપેલી જ છે 24 તારીખે આપી. હા, તો પણ હું એમ જ કહું છું ને, આપણે આપેલી જ છે. તો ક્યારે પકડશો? છે. એની તપાસ ચાલુ છે. એમાં કેટલા વર્ષ લાગશે તપાસમાં? વર્ષની વાત નથી કરતા. મહિનાઓ? તપાસ ચાલુ છે. કેટલા મહિના? એવો ટાઈમ હું નથી કહેતી આપને. અમારા વિરુદ્ધ ફરિયાદ આપી એક વસ્તુની વાત થઈ. હું આપની સાથે વ્યવસ્થિત જ વાત કરું તો છું. અમે કોઈ તમને ખરાબ કીધા? અમે કોઈ ગાળો બોલ્યા? હું વ્યવસ્થિત જ વાત કરું છું આપની સાથે. અમારામાં શું અવ્યવસ્થિત લાગ્યું? હું એવું કેમ કહું છું આપને અવ્યવસ્થિત તો? લાગ્યું? બરાબર. તો હું વ્યવસ્થિત, તમે વ્યવસ્થિત, તો આ ગુનો ક્યારે દાખલ થશે? કયો તપાસ થશે એમાં ગુનાહિત કૃત્ય જો- કેટલા મહિને તપાસ થશે? તપાસ થશે એવું. કેટલા મહિને? મહિનાની વાત નથી કરતી સર. તો અઠવાડિયા? ગુનાહિત કૃત્ય જણાશે દાખલ કરવું છે. જો આવું કહેવાનું છે. ભાજપ વાળાની ગુલામીની હદ જુઓ. સાચી વાત છે. કમરના પટ્ટા ગળે પહેરી લીધા છે. સાહેબ મારા પોલીસ સ્ટેશનમાં પક્ષની વાત ન કરો પ્લીઝ. તમારું નથી, સરકારનું. નહીં, નહીં. તમારું વ્યક્તિગત છે. વ્યક્તિગત નહીં. તો સરકારનું છે એ પોલીસ સ્ટેશનમાં જ વાત આ તો કરો. સરકારનું છે, એ જનતાનું છે. આ તો આ જનતા છે, એમાં તમે કેમ વાંધો છે? તો બહાર આપ મારી સાથે વાત કરી શકો છો. લોકોને કયો બહાર ઉભા થઈને લોકો વાત કરી શકો છો. આ જનતાનું કોણ છે? આ જનતાની માટે તમે નાનું વાઘાણી, નાનું ભાઈ, નાનું લાખાણી દીદીઓ છો, મને કોઈ બીક નથી. તો પકડતા કેમ નથી? હું તપાસ કરું છું. કેટલા વર્ષ થશે? વર્ષ મેં ટાઈમ નથી દીધો કોઈ. તપાસ મેં કરું છું. 24 તારીખે તમને ફરિયાદ આપી, એની 29 તારીખ સુધી તપાસ ચાલે છે. અને મેં ફરિયાદ આપી એટલે તમે હરેશ રાવલિયા ઉપર છેડતીની ખોટી ગુનો દાખલ કર્યો છે. મેં ફરિયાદ કરી એટલે તમે અમારા માણસો ઉપર ના, ખોટી એફઆઈઆર કરી. એવું કંઈ નથી કર્યું. ખેડૂતો પાસેથી પૈસા લે છે, ખેડૂતોને ધમકાવી એ ધમકાવી. કીધું ને ખેડૂતને પૂછીશ ને મજૂરને પૂછીશ સાહેબ. કેટલા ખેડૂતોને પૂછ્યું અત્યાર સુધીમાં? 10 કયા કયા ગામના? બધા નામ ગામ પૂછીને કરો ને, તમારા સ્ટાફને પૂછીને કરો કયા ગામના કયા કયા. હું એ ખેડૂતોને કોન્ટેક્ટ કરું તમારી ટીમમાંથી. કાંઈ વાંધો નહીં. કયા ગામના ખેડૂતો? હું આપીશ અહેવાલમાં સાહેબ આપને લખીને આપીશ કે આટલા આટલા ખેડૂતોના છે. દેખો કયો અત્યારે કયો એટલે અમને અમારા કાર્યકર્તાને જવાબ આપીએ. કયો અત્યારે? આપીશ ને સાહેબ આપને આના કામ હું લખીને આપીશ સાહેબ. બેન ભગવાનથી દીવો. હા પીવું છું. અને સરકાર બદલાઈ જાય ને તો મોઢું નહીં બતાવી શકો. તમે ધમકી ના આપો. ધમકીનો વાત જ નથી. સરકાર નહીં બદલાય, ભાજપની જ રહેશે. ગમે એ બદલાય મને શું પક્ષ સાથે તમને એમ છે ભાજપની રહેશે આપણો દિવસ? ક્યાં એવું કહું છું તો સાહેબ? સરકાર બદલાશે ત્યારે મોઢું ક્યાં બતાવશો? આ કામ કરીએ કે આપણે પોલીસ સ્ટેશનમાં બેસી? આપ કયો છો એવું હું નથી કહેતી. તો હું જ કહું છું સરકાર બદલાશે ને મોઢું નહીં બતાવી શકો બેન. તમે કયો છો હું નથી કહેતી. તો હું જ કહું છું. હા, ઓકે. જનતા કે છે ઓકે. આટલી બધી ભાજપની ગુલામી હારી નહીં બેન. સંવિધાનનું કામ કરો, આપણે ભાજપનું કામ કરો છો. કોઈ પક્ષ સાથે નથી સાહેબ આપણે. તો આ નાનું લાખાણીથી તમે કેમ એક્શન કેમ નથી તમે લેતા? મને કોઈ પક્ષથી ન કહો. નાનું લાખાણીની મેં ફરિયાદ 24 મેં તારીખ એમને કહી દીધું એની તપાસ ચાલુ છે. તો અમારા વિરુદ્ધમાં વગર તપાસ એફઆઈઆર કરી, છેડતીની એફઆઈઆર. કોઈ વગર તપાસ નથી. કાંઈ વાંધો નહીં. બીજું તો હવે તમને શું કહેવાનું? તમે અત્યારે ભાજપના ટેકામાં છો એટલે કઈ વાંધો નહીં. ખેડૂતોના પૈસા લૂંટે છે અને તમને શરમ નથી જરાય. મને કોઈ એવું પક્ષ સાથે નથી. પક્ષ હજી હું તો બચાવ કેમ કરો છો? કોઈ બચાવ નથી કરતી. કોઈ બચાવ નથી. આ હાલત છે ગુજરાતના પોલીસ સ્ટેશનમાં. અને જ્યારે અમે કહીએ ત્યારે ખોટું લાગી જાય. સાચી વાત છે. વિડીયો છે પૈસા લેતા હોય એવો વિડીયો બતાવો અત્યારે તમને. પૂછીશ ને એ મજૂરને પૂછીશ. પૂછવાનું શું હોય? વિડીયો ખોટો છે. પૂછવાનું શું હોય એમાં? પૂછપરછ કરીશ ને સાહેબ કે- તો છેડતીનો ગુનો દાખલ કરતા પહેલા અમને પૂછ્યું અમને કે છેડતીનો વિડીયો છે? તો પૈસા નહોતો છે હા. પટોળું વીખી નાખો સારી વાત છે સર. આપને કહું છું હું નથી એ કહેતી. તો સારું જ છે ને. આમાં કોઈ કઈ ખરાબ કર્યું કોઈ? ક્યાં કહું છું ખરાબ કીધું? તો પટોળું વીખી નાખો સારી વાત છે. એ તો સ્વયંભૂ આવેલા. તમે કયો રજૂઆત કરો. બે શાંતિથી બહાર જતા રહો. હું તો કહું જ છું. હમ. આ તો તમે એમના આગે તમે નાનું કઈ કહી શકો એમ છે? નાનું લાખાણી કહી શકો એમ છે? આ તો ગરીબો છે એટલે તમે એને દંડાઈ મારી લેશો. ના, ના. બેન તમારા હાથમાં હિંમત નથી કે આ નાનું ઉપર તમે હાથ અડાડો. એવી કોઈ આ તો ગરીબો છે. આને તમે મારશો, એફઆઈઆર કરશો, જેલમાં બચારા નાના માણસો. એવા કોઈ તમે આને નહીં પકડી શકો. ગરીબોને આ મારવા- નાનું ને- આ તો- આ નાનું નહીં પકડી શકો તમે. નાનું લાખાણી પકડો એ તમારી હિંમત નથી બેન. ગરીબોને મારવા- તમે ગરીબને કહી શકશો 12 વ્યા જાઓ, 15 વ્યા જાઓ. આ નાનું કયો લ્યો? ગરીબોને મારવા કે હજી કોઈ મારવાની વાત નથી. તો નાનું લાખાણીને તમે પકડતા નથી. પૈસા ઉઘરાવે છે. મેં તમને ફરિયાદ આપી કે પૈસા લે છે, ગુંડાગીરી કરે છે, ધાકધમકી કરે છે. મારી 24 તારીખની ફરિયાદ છે. અને છતાં તમે આમને ધમકાવો છો કોઈને ધમકાવ્યા નથી. કે હારું નહીં થાય. ધમકાવ્યા નથી. આજ સુધી કોઈ ધમકાવ્યા નથી. કોઈ મને એમ કહે કે મેં ધમકાવ્યા. મેં શાંતિથી જ વાત કરી તમામ સાથે. હોમ પ્રૂફ વિડીયો છે કે પૈસા વિડીયો છે એનું શું?
તો આ લોકોમાં છેડતીનો ક્યાં વિડીયો? છેડતીનો વિડીયો ક્યાં છે તમારી તો પાસે? છેડતીનો વિડીયો કેવી રીતે બંધ એ થાય? ફરિયાદી આપશે. તો વગર ફરિયાદી આપે તો મેં એમના ગુનો દાખલ કરી દીધો. ફરિયાદી આપશે, ફરિયાદી ને એ વિડીયો આપશે કે એની પાસે જે પ્રૂફ આપશે આપશે. તો પ્રૂફ હું આપું છું, લઈ લો. અમે તો પેલા લો, તમે અરેસ્ટ હું આપું છું, લે આ લઈ જાઓ, મોબાઈલ લઈ જાઓ. એમાં વિડીયો છે. લો, એમાં વિડીયો છે. પણ એવી વાત ના કરશો. નહીં, વિડીયો છે, એમાં લઈ લો. તમે કહો છો ફરિયાદી પ્રૂફ આપશે તો મેં પ્રૂફ આપ્યું, તમે લઈ લો, કરો ગુનો મેં દાખલ. કીધું ને એમને પૂછીશું મજૂરને કઈ રીતે પૈસા આપ્યા હતા તમે. કઈ રીતે આપતા હોય? ઘણા ખેડૂતો છે એને પોતાની રીતે આપ્યા હોય. પોતાની રીતે આપે તો વાંધો નહીં. ખુશીથી મજૂર ગરીબ છે તો ખુશીથી આપ્યા હોય એવાય છે ખેડૂતો ઘણા. બોલો, ખેડૂતો કેટલા ખુશ થઈ ગયા પૈસા આપવા માંડ્યા. તમે કહો ખેડૂતની દીકરી છું, તમને ખબર હોય છે લુગડા લેવાના પૈસા નથી, મજૂરને ક્યાં દેવાના? આપે તમે ખેડૂતના દીકરીઓ બેન, તમને ખબર હોય છે કઈ પૈસા જ નથી ખિસ્સામાં, મજૂરને શું તો દેવાના? પછી ઘરના તો છોકરાને પછી ભણાવવાના પૈસા નથી. તો અહીંયા મારી મજાક જ કરવી હોય તમારે. મજાકમાં ક્યાં વિષય છે? આ બધા મેં તમને વિડીયો બતાવ્યો. આ બધા અહિંસા આ તમામ અહિંસા અહીંયા. ભાઈ હસતા નહીં, કોઈ હસવાની વાત નથી, આ ગંભીર છે. ખેડૂતની પાસેથી પૈસા લીધા છે એનો હસતા નહીં કોઈ. ખેડૂતની પાસેથી પૈસા લીધા, મેં તમને વિડીયો બતાવ્યો, એનું શું? હા તો મેં કીધું એની તપાસ કરીશું. તો આ વગર તપાસે ગુનો દાખલ થયો, છેડતીની શું તપાસ કરી? એ મારા ડીવાયએસપી સાહેબ તપાસ કરે જ છે. તો તમે એફઆઈઆર કરી ને? એફઆઈઆર તો અહીં લખાણી ને? હા તો તમે શું તપાસ કરી? ડીવાયએસપી સાહેબ કરે છે તપાસ. નહીં, તમે શું તપાસ કરી એફઆઈઆર લખતા પહેલા? ફરિયાદીએ કીધું કે આવું બનાવ બન્યો. તો ફરિયાદી તો એમ કે પૈસા લીધા છે, આ કર્યા બેઠા ફરિયાદી લખો. થઈ જશે સર, એમાં હશે તેમાં થઈ જશે. કોઈ એમાં નહીં મળે, મને એવું લાગે છે નહીં મળે. થઈ જશે. તમે ભાજપને નહીં પકડી શકો બેન, તમે નહીં કરી શકો. તો તમે કહો એમ. હા, કઈ વાંધો નહીં, તો સમયની વાત છે બેન, કઈ વાંધો નહીં. ચાલો ભાઈ, બહાર આપણે જનતાને મળો. આ બેન તો ભાજપના હાથે છે ને, ચૂકી ગયેલા છે. ચાલો, છેડતીનો ગુનો દાખલ કરો. વાત કરે રવિભાઈ અને ભદ્રેશભાઈ ઉપર છેડતી અને એટ્રોસિટી પ્રમાણેનો ગુનો દાખલ થયો છે ગઈકાલે રાત્રે. અને બેનનું એવું કહેવાનું છે કે ભાઈ તો ફરિયાદી પાસે પુરાવો હશે તો પુરાવો આપશે કોર્ટમાં, કોર્ટ નક્કી કરશે સાચું છે ખોટું. મને ભાજપે કીધું એટલે મેં કર્યું. એટલે એવું ઈ બોલે નહીં, પણ આપણે સમજી જવાનું. કોર્ટમાં નક્કી થવાનું હોય, તમે શું નક્કી કરશો? મેં પૈસા લેતા હોય એવો વિડીયો બતાવ્યો અંદર અને કીધું ભાઈ મારી પાસે વિડીયો છે, એની પાસે છેડતી વિડીયો છે. અને કોણ ત્યાં છેડતી? કોઈ કોલેજ છે છેડતી કરવાની? કેકાના ભાવે ખરીદી હાલે જ્યાં ખેડૂતો પાસેથી પૈસા લેવામાં આવે. આપણે વિરોધ કર્યો. મેં 24 તારીખે લેખિત ફરિયાદ આપી એટલે હરેશભાઈ ઉપર એફઆઈઆર છેડતી અને એટ્રોસિટી. અને હવે અમે જયારે રજૂઆત કરવા આપણે અહીંયા આવ્યા તો કે તો ફરિયાદીએ કીધું એટલે અમે લખ્યું. તો ફરિયાદી તો એમ કહે છે ને કે આ રહ્યું ફરિયાદીએ 24 તારીખે કીધું, હું ફરિયાદી છું. એને કીધું તો લખ્યું, મેં કીધું ના લખ્યું. કેમ? ધારાસભ્યના લેટર પેડ ઉપર મેં જે ફરિયાદ આપી કેમ નો લખાણી? દબાણ આવી આટલી હદે ભાજપની ગુલામી ગુજરાત ભરના પોલીસ સ્ટેશનમાં થઈ ગઈ છે. તમે કઈક જાગૃત બનો, બધા થોડોક અવાજ ઉઠાવો, બોલો, ડરો નહીં. શું ડરવાનું છે? આ ખોટો ગુનો દાખલ કરો. જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન જિંદાબાદ. દેશ બધા કરી જાઓ, શાંતિ આ જાગવાનું છે અને નકર આવું ના હોય છે તો બધાને ગુજરાત છોડીને ભાગવાનું છે એ તમારે તૈયારી
નરેશભાઈને ઘરે પકડવા છે. આ રહ્યા પણ ઘરે ન જાઓ નહીં, મારે ખાવાના છે. એમાં ઘરે હું જવાનું? આ બેઠા. ઘરે હું જવાનું? અમને કયો, અમે થોડી છેડતી કરી છે, ભાગી જવાના. અને છેડતી કરનારા પકડીએ કેવું આ કઈ મદદ મને નથી પાછું. બરોબર છે. આ તો હપ્તા લેવાના. ઓહો, આથી હિંમત રાખીને આથી તાજે દારૂના હપ્તા લઈ આવવાનું મજા મજા કરે. તમે થોડા છેડતી વાળા પકડવાના છે. શેરતી કરી હોય તેના ફિગર લેવડાવો ને એટલે બેનને ખબર પડે. એવો કોઈ પ્રશ્ન નથી. ભાજપનું દબાણ તો કે હરેશભાઈ છેડતી કરી. હરેશભાઈ છોકરાને લગ્ન થઈ ગયા છેડતી કરે એવડો છે નહીં. અમને વિસાવદર પોલીસ અમારી ઘરે ગઈ હતી. હા, એ ગયા હતા અને નોટિસમાં એ નોટિસમાં તે ઉલ્લેખ ગયેલો છે કે આપણે ત્યાં હાજર હોવાનું છે. વિસાવદર પોલીસ ગઈ હતી એટલે અમે વિસાવદર પોલીસ પાસે આવ્યા છે. પોલીસ સ્ટેશન હોય પણ બજવણી માટે નોટિસ આપી ને ડીવાયએસપી સાહેબની તપાસ છે એટલે એમાં લખેલું બી છે કે આ કચેરીએ છીએ હાજર. તમારી મરજી, અમે તો અહીંયા હાજર થયા છે. ઓકે, તો ત્યાં આપણે ત્યાં અમે હાજર કરીએ એસપી સાહેબની કચેરી. અમે એસસી સાહેબની ઓફિસે હાજર કરવાના છે. બરાબર? ત્યાં એમને નોટિસ આપી છે ત્યાં હાજર રહેવાનું. બેસાડો. ભાઈ હવે સાઈડમાં આવી જાઓ. બે કર્મચારી તરફથી અને એસસી સાહેબની હા. હાજર કરે સાહેબ. એટલે હાજર કરો છો? હા હા, અત્યારે જ કરે છે. અત્યારે જ લઈ જાય છે. ક્યાં? આવ્યો બધે બધે. મને તો અહીંયા નોંધ પાડો છો કે એમના નહીં? તમારે ત્યાં રજૂ થયા એનો કોઈ ડાયરીમાં નોંધ કરો છો કે એમના એનું આ નોંધ નથી રાખતી. ટાઈમ શું લો છો? ભલે એને નોટિસનો જે આપી હોય છે, આરોપી અહીંયા આવ્યા તો તમે નોંધ રાખો છો કેટલા વાગે રજૂ થયા માગું તમારે નોંધ તો રાખવી પડશે. તમારું રૂબરૂ ત્યારે પોલીસ તમે તો મહેસાણી ફોન કર્યો હતો કે ડાયરી નોંધ કરવાના છે. કેટલા વાગે મને કેવા છે? મને વકીલ કેટલા વાગે? હા, નહીં તો કચેરીની નહીં, તમારી અહીં વિસાવદરની. તમારે ત્યાં હાજર થયા, અહીંયા રૂબરૂ આવી ગયા તો અહીંની નોંધ પાડશો તમે 5 વાગે એકદમ શાર્પ 5 તો વિસાવદરમાં. બસ આ તો બરાબર છે.
ક્યાં જવાનું? ઠીક છે, સારું સારું. બેહો. આપણે બેહો. જમાવટ કરી ગયો. જીતુભાઈ આમનું લઈ લે જીતુભાઈ. તમે આ બધું પણ તમારે ફૂલ નો લેવા પેલા બીજા ઘોડો નહીં એ ભાઈ, ઘોડો નહીં. પાછા ઉભા રહ્યો મારા વાલા. પાછા ઉભા રહ્યો. કેમેરામાં કેવડી લાગે છે ક્યાં જાય આમ પછી તાંડી ન કરવાના.
2 મિનિટ ચાલુ છે મારો હાથ ઊંચો કરી લીધો जब भाजपा डरती है पुलिस आगे डरती है, जब भाजपा डरती है पुलिस आगे डरती है। હલો આવે સેવા આ બાજુ રાખતો ને આ બાજુ શૂટિંગ ચાલુ છે વાલા ચાલુ છે 2 જગ્યાએ થોડાક આ બાજુ ભાઈ જગ્યા રાખો હાલવા મીડિયા વાળાને લેવા નહીં દે અને બીજા કેમેરા લઈને ખોલશે મીડિયા વાળા લેવા જો તો આખા ગુજરાત જય બે જાઓ વાલા બે જાઓ નીચે બે જાઓ અમારે ઉતારવું હોય નીચે બે જાઓ કેટલા વર્ષની છે? 11 કોણ ઉપાડી ગયું? એને અમરેલીને લઈ ગયા. દીકરી ઉપાડી એવા તો વિસાવદર કોને મળ્યા પોલીસે કીધું કે એની જન્મ તારીખ ક્યાં હોય તો અમે કે સંભાળ. અચ્છા તો દીકરીને તો બગાવી ગયો તો પુરાવા લાવો. છેડતીના કેસમાં કાંઈ નહીં પુરાવા. તરારી મારી નાખવાની ભીખીએ મારી દીકરી ગઈ છે નકર કે તારા ભાઈને ને તારા કુટુંબને અમે મારી નાખ્યું નહીં એ રીતે ગઈ છે.
અને બીજું એ રીતે ઉપાડી ગયા. અત્યારે 16 વર્ષની છે. એ તરત જન્મમાં ફેરફાર નહીં મારે 13 છોકરા છે, હા 7 છોકરીઓ છે અને 6 છોકરા હતા. એમાં એક છોકરો મરી ગયો. એમાં નવમો એનો જન્મ છે. 9મા નંબર. હા, 9મા નંબર. અત્યારે મારો મોટો છોકરો એ છે 26 વર્ષ. પોલીસે ફરિયાદ લખવા ના પાડી. એ ફરિયાદી લખવાનું એમ નહીં, તમે જલમ તારીખ લઈ આવો એમ કે ઓછા ગાતો એટલે બરોબર છે. હાલો હાલો. તમે અમારી પાસે જલમ તારીખ કોઈ નથી. ત્યાં રણમાં પડ્યા તમે જોયું છે ને? કોઈ નથી. અમારે 9મી દીકરી